નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। રસ્તેથી પૈસા મળવા શુભ કે અશુભ? પૈસા લેતા પહેલાં આ વાતોને જાણી લેજો। મિત્રો, જો તમને રસ્તામાં પૈસા મળે છે તો આ એક ઉપાય કરો, તમારા ઘરની તિજોરી પૈસાથી ભરાઈ જશે। મિત્રો, ઘણી વખત રસ્તા પર ચાલતી વખતે આપણને આજુબાજુમાં સિક્કા કે નોટો પડેલી જોવા મળે છે। આવા કિસ્સામાં લોકો પૈસા મળવાની ખુશ થાય છે અને તેને દેવી લક્ષ્મીના આશીર્વાદ માની તેને પોતાના પાસે રાખે છે। જ્યારે કેટલાય લોકો આ પૈસા ગરીબો અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને દાનમાં આપી દે છે। પરંતુ શું તમે જાણો છો કે આ રીતે અચાનક પૈસા મળવા સામાન્ય વાત નથી। બધાને આવા પૈસા મળે એવું નથી બનતું। આવા પૈસા મેળવવા એ તમારા ભવિષ્યમાં થનારી ઘટનાઓ સૂચવે છે। મિત્રો, જ્યારે પણ આપણી સાથે આવું થાય છે ત્યારે આપણે એ મૂંઝવણમાં પડી જઈએ છીએ કે રસ્તા પર મળી આવતા આ સિક્કાઓ કે નોટોનું શું કરવું? શું આપણે તેમને રસ્તા પર છોડી દેવા કે લઈ લેવા જોઈએ? મોટાભાગના લોકો દેવી લક્ષ્મીના આશીર્વાદ માની તેને લઈ લે છે। મિત્રો, વધુ ચિંતા ન કરવી। આજના વિડીયોમાં અમે તમને વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ રસ્તા પર મળતા પૈસાના શુભ અને અશુભ સંકેતો શું હોઈ શકે। તો મિત્રો, વિડીયો અંત સુધી ધ્યાનથી સાંભળજો। અમે તમને એ પણ જણાવીશું કે આ પૈસાનું શું કરવું જોઈએ। તો ચાલો જાણીએ। પરંતુ તે પહેલાં તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તો વિડીયોને એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। તો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો। સામાન્ય રીતે રસ્તા પર પડેલી કોઈ પણ નોટ કે સિક્કા તરત જ આપણું ધ્યાન ખેંચે છે, પરંતુ સિક્કાની સાઈઝ નાની હોવાને કારણે તે બધાના ધ્યાન પર નથી આવતી। આવી સ્થિતિમાં જો તમને રસ્તા પર કોઈ સિક્કો જોવા મળે છે તો તે તમારા માટે ખૂબ જ શુભ હોઈ શકે છે। તે શુભ સંકેત છે। તેનો અર્થ એ છે કે તમારી આર્થિક સ્થિતિમાં ખૂબ જ જલ્દી સુધારો થશે અને તમને કોઈ કામમાં મોટી સફળતા મળશે। હવે નંબર 2 વિશે વાત કરીએ તો જો તમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા હોય અને રસ્તામાં પૈસા મળે તો સમજવું કે તમે જે કાર્ય માટે નીકળ્યા છો તેમાં તમે સફળ થશો। અને જો તમે ઘરે પાછા ફરતા હોય તો જો તમે પાછા ફરતી વખતે પૈસા મળે તો સમજવું કે તમારા નસીબમાં જલ્દી જ બદલાવ આવવાનો છે। તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થવાનો છે। હવે નંબર 3 વિશે વાત કરીએ તો સિક્કા મળવા એ સંકેત છે કે તમને જલ્દી જ કોઈ સારા સમાચાર મળવાના છે, કારણ કે સિક્કા ધાતુના બનેલા છે અને દેવી લક્ષ્મીનું વરદાન માનવામાં આવે છે। આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે અદૃશ્ય શક્તિઓ પોતાનો સંદેશ આપવા માટે સિક્કાનો ઉપયોગ કરે છે, કારણ કે નોટો કરતાં સિક્કા વધુ અસરકારક છે। સિક્કાઓની ચમક કોઈ પણનું ધ્યાન આકર્ષિત કરી શકે છે। જો તમને રસ્તામાં સિક્કા મળે તો સમજી લેવું તમારા પર તમારા પૂર્વજોના આશીર્વાદ છે અને તમને તમારા કોઈ પણ કાર્યમાં મોટી સફળતા મળવાની છે। મિત્રો, તમે જાણો છો કે જ્યારે તમને પૈસા મળે છે તેનો પણ ઊંડો અર્થ હોય છે। પૈસાનો સાંકેતિક અર્થ શક્તિ અને મૂલ્ય પરથી લેવામાં આવ્યો છે। પૈસા એ શક્તિ અને મૂલ્યનું પ્રતીક છે। વ્યક્તિની પાસે જેટલી સંપત્તિ હોય છે તેટલો જ તે વધુ શક્તિશાળી માનવામાં આવે છે। આ પાછળનું કારણ છે વાસ્તુશાસ્ત્રમાં હિન્દુ ધર્મમાં પૈસાને માત્ર લેવડ દેવડનું માધ્યમ જ નહીં પણ સૌભાગ્યનું પ્રતીક પણ માનવામાં આવે છે। તેથી જેમને રસ્તા પર ચાલતી વખતે પૈસા મળે છે તેઓએ પોતાને ખૂબ જ નસીબદાર માનવા જોઈએ। છેવટે પૈસા શોધવાનો આધ્યાત્મિક અર્થ કહી શકાય। તેનો અર્થ એ છે કે તમે મૂલ્યવાન છો અને અદૃશ્ય શક્તિઓ તમને મહત્વપૂર્ણ માને છે। અચાનક પૈસા મળવા એ સૂચવે છે કે શક્તિઓ તમને સંદેશ મોકલાવવા માંગે છે કે તમે ખૂબ જ ખાસ છો। તે તમારા પ્રિયજનોનો પ્રેમ સંદેશ પણ હોઈ શકે છે
જેવો હવે આ તમારાથી દૂર છે। જ્યારે તમને રસ્તા પર પૈસા મળે ત્યારે સૌથી પહેલાં ધ્યાન આપો કે તે સિક્કો છે કે નોટ। સમય અને દિશાનું પણ ધ્યાન રાખો, કારણ કે આ રીતે પૈસા મળવું એ એક નિશાની છે। એવું બની શકે કે તમને ખાતરી ન હોય કે કઈ દિશામાં આગળ વધવું છે। આવી સ્થિતિમાં પૈસા મળવાથી સંકેત મળે છે કે તમને જલ્દી જ કોઈ ક્ષેત્રમાં સફળતા મળવાની છે। તમને નાણાકીય લાભ મળશે અથવા તમે કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરશો। જો આ સમયે તમે કોઈ નવું કાર્ય શરૂ કરો છો, જો તમે કંઈક શરૂ કરવા માંગો છો, તો આ તમારા માટે ખૂબ જ શુભ સમય છે। આ તમને કાર્યમાં સફળતા આપશે અથવા તમે નવી જવાબદારી મેળવો। આ સાથે આ એક સંકેત પણ હોઈ શકે છે કે તમને ક્યાંયથી પૈસા મળશે। આનો બીજો અર્થ એ છે કે આ અલૌકિક દુનિયાનો સંદેશ છે। તમારે તમારી બધી ચિંતાઓ પાછળ છોડી એક નવી શરૂઆત તરફ આગળ વધવું જોઈએ। સિક્કો ઉપાડતી વખતે સંકલ્પ કરો કે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા અને વિપુલતા લાવે। તમારા મનમાં માતા લક્ષ્મીનું સ્મરણ કરતી વખતે દેવી લક્ષ્મીજીના નામનો જાપ કરો, તેમનો આભાર માનો અને તેમને તમારા ઘરમાં કાયમી રહેવા માટે વિનંતી કરો। પૂજા સ્થાન પર સિક્કો મૂકતી વખતે ધ્યાન રાખો, આ સિક્કો ધનનું પ્રતીક છે અને તેની સાથે જ દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા જીવનમાં સમૃદ્ધિ અને સુખ લાવશે। પછી ઘીનો દીવો પ્રગટાવો અને ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જાપ કરો। આ મંત્ર દેવી લક્ષ્મીનું આહ્વાન કરવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે। આ સાથે જ તમે તમારી ઈચ્છાઓ પૂરી કરી શકો છો। તમે તમારા સપનાઓને તેમની સામે પણ રાખી શકો છો। આ વિધિ કરતી વખતે સંપૂર્ણ શ્રદ્ધા અને એકાગ્રતા સાથે દેવી લક્ષ્મીનું આહ્વાન કરો, જેથી તમારા પ્રયત્નો સફળ થાય। દર શુક્રવારે આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો, જેથી દેવી લક્ષ્મીની કૃપા સતત બની રહે। એવું માનવામાં આવે છે કે આ રીતે મળેલા સિક્કાઓને આદરપૂર્વક ઘરમાં રાખવાથી ન માત્ર આર્થિક સમસ્યા દૂર થાય છે, પરંતુ પરિવારના તમામ સભ્યોને સારું સ્વાસ્થ્ય અને શાંતિનો અનુભવ થાય છે। જો તમને ક્યારેય 100 રૂપિયા જેવી નોટ મળે છે અથવા રસ્તા પર ચાલતી વખતે 500 રૂપિયાની નોટ મળે છે, તો આ એક સંકેત છે કે તમારે સાવચેત રહેવાની જરૂર છે। આ સમય તમારી આંતરિક પ્રેરણા પર વિશ્વાસ કરવો જોઈએ। તમારા હૃદયની વાત સાંભળો, તમારા નિર્ણય સાથે આગળ વધવા પહેલાં વિચારો। આ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે અને તમે ઈચ્છો તે બધું જ મેળવી શકશો। આ સાથે તમારા માટે તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું પણ મહત્વપૂર્ણ છે। 100 અથવા 500 રૂપિયા જેવી નોટો મળવી તે સૂચવે છે કે તમને ભવિષ્યમાં ખૂબ સારા સમાચાર મળી શકે છે। જો તમે ઘરે જતા સમયે મોટી નોટ જોવો છો, રસ્તામાં પડેલા પૈસા જોવો છો, તો તે જગ્યાએ રાખો જ્યાં તમારી બચત રાખો છો। ધ્યાનમાં રાખો કે આ પૈસાનો ઉપયોગ તમારી મહેનતના પૈસા કમાવા માટે થાય છે। મહેનતથી કમાયેલા પૈસાને હાથ ન લગાડો, તેને કાગળના પરબડિયામાં કે કપડામાં લપેટીને રાખો, નહીં તો તમારી મહેનતની કમાણી વ્યર્થ થઈ શકે છે। પરંતુ મિત્રો, દરેક વ્યક્તિની કિસ્મત એક સરખી નથી હોતી। કેટલાય લોકો એવા હોય છે જેને રસ્તામાં મળતા નથી। તમારી સાથે પૈસા રાખો છો જે નૈતિક રીતે યોગ્ય છે। જો તમને રસ્તા પર મોટી રકમ મળે તો સૌપ્રથમ આ પૈસા તેના વાસ્તવિક માલિકને પરત કરવાનો પ્રયાસ કરો। આ પૈસા પર્સમાં મળી જાય તો તેને પર્સમાં રાખો। ઉપલબ્ધ માહિતીના આધારે તે વ્યક્તિનો સંપર્ક કરો અને તેને પૈસા પરત કરો। નહીંતર જો કોઈ ઓળખ ન મળે તો ત્યાં જ રોકાઈ જાઓ અને થોડી વાર રાહ જુઓ, કારણ કે કેટલી વાર વ્યક્તિ તેની ખોવાયેલી વસ્તુને શોધતી વખતે તે જગ્યાએ પાછા આવી શકે છે। જો કોઈ ન આવે તો તમારે આ પૈસા કોઈ ધાર્મિક સ્થાનમાં દાનમાં આપવા જોઈએ અથવા જરૂરિયાતમંદ લોકોને આપી દેવા જોઈએ।
આનાથી તમને દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ મળશે અને ભગવાન પણ તમારા પર પ્રસન્ન થશે. ક્યારેય ભગવાન તમારી પરીક્ષા કરે છે, આ એક શુભ સંકેત પણ હોઈ શકે છે. આનાથી કેટલાય સિક્કા અથવા નોટ પણ રાખો તમારી સાથે પૈસા અને તેને કંઈ પણ ખર્ચ કરશો નહીં. આ પૈસા તમારા માટે શુભ લાભનું પ્રતીક બની શકે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો.